આજે આપણે ઘરે જ કાળા તલનું કચરિયું બનાવશું. અને કોઈ ખાઈને એવું નહીં કહે કે આ કચરિયું તમે ઘરે બનાવ્યું છે. બજારમાંથી જ લાવ્યા હોય ને એવા જ સ્વાદ અને એવા જ ટેક્સચરવાળું આપણે ઘરે જ બનાવી લઈશું, અને એ પણ વળી બજાર કરતાં અડધા ભાવમાં જ. અને જો તમને મારા રેસિપીઝના વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઇક, શેર તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર. કોઈ પણ રેસિપી બનાવીએ ને તો પહેલાં તો આ રીતે બધી જ વસ્તુઓ જે રેસિપીમાં વપરાતી હોય ને એ કાઢી જ લેવાની, અને એ પણ માપ સહિત, જેથી કરી કંઈ પણ વસ્તુ પછીથી ભૂલાઈ પણ ન જાય. આવું તો ક્યારે જરૂર પડે તો એ છે સ્વીટ રેસિપીઝમાં, કેમ કે આમાં જ કંઈક ને કંઈક આપણે ભૂલાઈ જતું હોય. તો 200 ગ્રામ જેટલા કાળા તલ અને સાથે 200 ગ્રામ જેટલો જ ગોળ, એટલે કે જેટલા તલ લીધા ને અહીંયા મેં એ જ માપથી ગોળનો છીણ લઈ લીધો, પણ એ આપણા સ્વાદ મુજબ એટલે કે ગળપણ મુજબ વધતા ઓછા કરી શકાય. અને જો ગળપણ માપનું ખાતા હોય ને તો અહીંયા આપણે 2 કપ જેટલા તલ લીધા ને તો એની સામે 1.5 કપ જેટલો જ ગોળ લેવાનો. સાથે અડધી વાટકી જેટલું સૂકું કોપરું, 8 થી 10 નંગ જેટલી ખજૂર, 5 ચમચી જેટલું તલનું તેલ અને 1 થી 2 ચમચી જેટલો ગુંદ લઈ લીધો. અને હવે એવો પ્રશ્ન થાય કે તલનું તેલ હાજરમાં ના હોય તો એ વિશે પણ આપણે આગળ જોશું. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા ગુંદને અધકચરો વાટી લેશું, કેમ કે ગુંદની સાઇઝ થોડી મોટી છે, તો એને જ્યારે આપણે તળીએ ને તો અંદરથી કાચો રહી જાય ને એ પ્રશ્ન રહે. તો આ રીતે અધકચરો વાટેલો હોય ને તો જલ્દીથી તળાઈ પણ જાય અને કાચા રહેવાનો પ્રશ્ન પણ ના રહે. તો બસ હવે ગુંદને આપણે તળી લેશું. અને આ કચરિયું બનાવવામાં તો એક જ વસ્તુ આ રીતે આપણે ગેસ ઉપર કરવાની છે, તો એ છે ગુંદ તળવાનું. તો અહીંયા તો જરાક એવો જ ગુંદ છે ને તો 3 થી 4 ચમચી જેટલું જ ઘી લઈ લીધું, અને થોડો થોડો કરીને એટલે કે આપણે 2 બેચમાં ગુંદને તળી લેશું. અને ઘી થોડું ગરમ થઈ જાય ને પછી જ આપણે ગુંદને એડ કરવાનું. તો બસ ગેસની ફ્લેમ આ રીતે મીડિયમ ટુ સ્લો જ રાખવાની, વધારે પડતી હાઈ નહીં અને સાવ ધીમી પણ નહીં, કેમ કે એના લીધે કેવું કે ગુંદ અંદરથી થોડો કાચો રહી જશે. તો આમ ગુંદ થોડો ગોલ્ડન જેવો થાય ને એટલે એને તરત બહાર કાઢી લેતા હોય, પણ જરાક મારા મત મુજબ થોડો આ રીતે ગુલાબી જેવો થાય ને પછી જ એને હું ઘીમાંથી બહાર કાઢીશ, જેથી કરી કેવું કે ખાતી વખતે એ જરાય દાંતમાં ના ચોટે અને બહુ જ સરસ તળાયેલો હોય ને એવો લાગે. તો ગુંદ તો તળાઈ ગયો તો એને સાઈડ પર રાખી દીધો. હવે આપણે ટોપરું લઈ લઈએ. આપણે ઘરે કોઈ પણ વસાણા બનાવતા હોય ને ત્યારે બને ત્યાં સુધી છીણ નહીં લેવાનો તૈયાર. આ રીતે સૂકું કાચલું એટલે કે જે ટોપરું આવે ને એ જ લઈ લેવાનું, અને એનો છીણ આપણે ઘરે કરી લેવાનો. આમાં જ ખૂબ સરસ એવું ઓઇલનું પ્રમાણ રહેલું હોય તો એ વસ્તુનો ગુણ આપણને મળી રહે. તો પીસવામાં એક સાથે નહીં પણ ઓન ઓફ કરતા જઈને એકદમ બારીક એવો છીણ કરી લીધો. હવે આમાંય પોતાનો સ્વાદ, જો તમને થોડો કરકરો એવો સ્વાદ ભાવતો હોય તો એ પ્રમાણે છીણને રાખવો. અને હવે વારી આવે છે આપણે કાળા તલની. તો આપણે તો 200 ગ્રામ જેટલા જ અહીંયા તલ છે, વળી બાઉલ પણ મોટું છે તો બધા એકસાથે જ એડ કરી દીધા. બાકી તો કેવું કે જો આપણે વધારે પ્રમાણમાં બનાવતા હોય ને તો અલગ અલગ બેચમાં પીસી લેવાના. અને અહીંયા આપણે તલને જ્યારે એકલા પીસતા હોય ને ત્યારે બહુ જ થોડાક એટલે કે ઓન ઓફ કરતા જઈને જરાક વાર માટે જ પીસવાના. અને અહીંયા એક બીજો પણ વિચાર આવે કે કચરિયું બનાવવા તલ શેકીને લેવા કે કાચા? તો તલને કાચા જ લેવાના, કેમ કે શેકાયેલા તલનો સ્વાદ તો થોડો અલગ લાગશે. હા, એને થોડા ચાળીને સહેજ એવા એટલે કે હલકા તડકે તપાઈ દઈએ તો એ અલગ વાત છે. તો બસ આ રીતે તલનો એકદમ અધકચરો જેવો જ ભૂકો થયો છે, અને આપણે આટલો જ થવા દેવાનો પહેલી વારમાં, કેમ કે બીજી બધી વસ્તુ હવે આપણે આમાં જ એડ કરવાના છીએ અને પીસતા જવાના છીએ. અને ટ્રેડિશનલ રીતે કચરિયું તો કેવું કે મોટી ગાણીની અંદર તલ એડ કરવામાં આવે અને એને વજનથી પીસવામાં આવે, અને એ પીસતા જતાં એમાંથી તેલ છૂટું પડે અને ત્યાર પછી તેમાં ગોળ એડ કરવાનો હોય. પણ એમાંથી તો ઘણું બધું તેલ નીકળી જતું હોય છે, એટલે કે તલનો ઘણો એવો કસ એ નીકળી જતો હોય, અને ઉપરથી એકદમ થોડું એવું તેલ નાખીને જ આપણને આપતા હોય છે. પણ આ રીતે બનાવીએ ને તો તલનો કસ તો એમ જ જળવાઈ જાય. તો બસ ગોળ નાખીને આપણે થોડું આવી રીતે પીસી લીધું, અને થોડું પીસાઈ જાય ને પછી પાછા ઉપરથી આપણે ખજૂર એડ કરી દીધી. તલ અને ગોળને તો આપણે થોડા પીસેલા, પણ એ હજુ એટલા પીસાણા નથી, એટલે કે ગોળની કણીઓ હજુ આમાં છે. તો હવે આપણે આમાં ખજૂર એડ કરી સાથે થોડું તેલ પણ એડ કરી દઈશું, અને પછી એને પીસશું ને તો એકદમ સરસ ગોળ પણ મેલ્ટ થતો જશે અને પીસાતો જશે. અને અત્યારે પણ ઓન ઓફ કરતા જઈને જ પીસવાનું. વધારે પડતું જો પીસાઈ જશે ને તો આ કચરિયું આપણને ખાવામાં ચીકાસવાળું લાગશે. હવે અહીંયા એવો વિચાર આવે કે આપણે ગોળ વ્યવસ્થિત એડ કર્યો અને ખજૂરમાંય ગળપણ છે, તો મેં અગાઉ કીધું એમ કે જે પ્રમાણે આપણે ગળપણ ખાતા હોય ને એ મુજબ. તો અહીંયા મેં 2 વાટકી જે ગોળ એડ કર્યો ને એની જગ્યાએ 1.5 વાટકી જ એડ કરજો, પણ ખજૂરને સ્કીપ નહીં કરતા. ખજૂર તો જરૂરથી ઉમેરજો. તો જોઈ શકાય છે કે હજુ પણ થોડું અધકચરું પીસાયેલું છે, તો હજી એને સહેજ એવું પીસી લેશું જેથી કરી એકદમ સરસ બાઇન્ડિંગવાળું લાગે કચરિયું.
અને અહીંયા તો મેં વારંવાર પીસવાનું રીઝન એટલા માટે કીધું કેમ કે જો એકસાથે પીસી લેશું ને તો કચરિયું એકદમ ચીકાસવાળું થઈ જશે, એટલે કે ખાતી વખતે ચીકણું લાગશે. તો આ રીતે તલમાં એકસાથે નહીં પણ થોડી થોડી વસ્તુ એડ કરતા જવાની અને પીસતા જવાનું. તો બસ બધું એકદમ સરસ પીસાઈ ગયું છે ને, તો હવે એને થાળીમાં કાઢી લેશું. અને હવે જે તે બાકી રહેલી વસ્તુમાં એટલે કે અહીંયા આપણે જે ટોપરું છીણીને રાખેલું હતું ને એ ઉમેરી દઈશું. અને આ તો સૂકું ટોપરું આપણે તાજું ઘરે પીસેલું ને તો સ્વાદમાં તો બહુ જ સરસ લાગશે. અને વળી કેવું કે એમાંથી તેલનું પ્રમાણ પણ રિલીઝ થશે. અને અગાઉ જ્યારે તલ પીસતા ત્યારે થોડું તેલ એડ કરેલું અને બાકી વધેલું તેલ હવે આપણે ઉમેરી દઈશું આમાં. અને હવે અગાઉ કીધું હતું એમ કે તલનું તેલ તો કંઈ બધા રૂટીનમાં વાપરતા ન હોય એટલે સ્વાભાવિક છે કે અવેલેબલ નથી હોવાનું. તો એ ના હોય ને તો એની જગ્યાએ કેવું કે થોડું શીંગ તેલ અને ઘી એડ કરી શકાય, કે પછી એકલું ઘી ઉમેરવું હોય ને તો પણ ગરમ કરેલું ઘી એડ કરી દેવાનું. હા, પણ બને ત્યાં સુધી તો તલનું તેલ જ ઉમેરજો. અને હવે આપણે સૂંઠ અને ગંઠોડા પાવડર એડ કરવાનો છે. તો એ બેઉની માત્રા હું તમને અહીંયા કહી દઉં કે 1.5 ચમચી જેટલી મેં સૂંઠ ઉમેરી અને સાથે 1 ચમચી જેટલા ટોટલ ગંઠોડા એડ કર્યા. હવે આમાં પણ એ જ વસ્તુની વાત આવી કે સૂંઠ ગંઠોડા આપણે કેટલા એડ કરવા. તો હવે જેવો જેનો સ્વાદ, તો જો અહીંયા તો મેં બહુ જ માપના એડ કર્યા છે, પણ જો તમને થોડું ચડિયાતું એનું પ્રમાણ ભાવતું હોય ને તો વધારે એડ કરજો. પણ સૂંઠ ગંઠોડા તો આ રીતની વસ્તુઓ બનાવતા હોય ને વસાણાની તો જરૂરથી ઉમેરજો, કેમ કે એના લીધે કેવું કે કફ અને વાયુ આ બેઉમાં ઘટાડો થશે. અને બીજી વસ્તુ એ કે જો ડ્રાયફ્રૂટ્સ આપણે આમાં એડ કરવા હોય ને તો જ્યારે આ રીતે આપણે ગોંદ તળ્યો ને તો એમાં ડ્રાયફ્રૂટ્સ પણ સાથે સાથે તળી દેવાના, જેથી કરી ડ્રાયફ્રૂટ્સ ને ગોંદ બધું આપણે એકસાથે જ ઉમેરી શકાય. અને હવે અહીંયા હું તમને બીજી વાત જણાવું કે મેં અહીંયા ગોંદ અત્યારે નથી એડ કરી દીધો, કેમ કે કેવું છે કે મેં અગાઉ કીધું એમ કે દરેકનો પોતાનો સ્વાદ, તો એ મુજબ હું આ કચરિયામાં ગોંદ સાથે જ એડ નથી કરી દેતી. અને હા, આ તો સ્વાભાવિક છે કે એકદમ માપની ક્વોન્ટિટી જ બની છે, પણ એમ છતાંય જે લોકોને ગોંદ ભાવે ને તો ડ્રાયફ્રૂટ્સ અને ગોંદવાળું આપણે કરીને એક ડબ્બામાં રાખી દેવું. પણ જરાક સ્વાદ મુજબ નથી મેં આમાં કોઈ ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા કે નથી ગોંદ એડ કર્યો. આ રીતે બસ ટોપરું જ એડ કરેલું અને સિમ્પલ એવું આપણે અહીંયા કચરિયું તૈયાર કર્યું છે. અને બાકી જો એકલું ડબ્બામાં જ ભરી દેવું હોય ને આ રીતથી તો હજી પણ 1-2 ચમચી જેટલું તેલ જો લાગતું હોય ને તો ઉમેરજો. અને અહીંયા તો એવો વિચાર આવે કે આટલી બધી મહેનત શું કામ કરવી, ઇઝીલી બજારમાં બહાર મળી જાય છે. પણ બજારમાં મળતા કચરિયામાં આટલી ચોખ્ખાઈ અને વળી જે તે વસ્તુઓ વાપરી છે ને એની ક્વોલિટી આ પ્રમાણેની નહીં હોય. અને આ કચરિયું તો આપણે કાળા તલનું કર્યું, પણ આ જે રીતે કાળા તલનું કચરિયું કર્યું ને એવું જ રીતથી આપણે સફેદ તલનું પણ કચરિયું બનાવી શકીએ. અને એ કચરિયું પણ સ્વાદમાં બહુ જ સરસ એવું જ લાગે છે. અને હા, આમાં તમે થોડું પણ કંઈ વધારે અલગ કરતા હોય ને તો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો, જેથી કરી અમુક વસ્તુનો આઈડિયા શેર થાય. અને હા, એક બીજી વાત પણ એ કે જો તમને બીજી કોઈ રેસિપીઝ એટલે કે આ રીતે વસાણાની કે કોઈ બીજી રેસિપીઝ જો ઈચ્છતા હોય તો એના વિશે પણ મને કહેજો કમેન્ટમાં, જેથી કરી હું એના રિલેટેડ વિડીયોઝ પણ બનાવું. તો શિયાળામાં આ કચરિયું જો 1-2 ચમચી જેટલું અને એમાંય ખાસ કરીને સવારના સમયે લઈ લીધું ને તો હેલ્થ માટે બહુ જ સારું. અને જો તમને રેસિપીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.